હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે દૂધમાંથી મોળો માવો બનાવીશું। તો જો આ માવો બનાવવા માટે આપણે એક પેનમાં થોડું પાણી નાખી દઈશું અને પછી દૂધ ઉમેરી દઈશું। આપણે એને માવો બનાવવા માટે 1 લીટર દૂધનો ઉપયોગ કરીશું। 1 લીટર દૂધમાંથી આપણે માવો બનાવવાના છીએ, તો એના માટે આપણે ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું છે, એટલે આપણો માવો બનીને સરસ તૈયાર થાય છે। તો હવે જો કન્ટિન્યુઅસલી આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર હલાવતું જ રહેવાનું છે આને। એટલે જો આપણું દૂધ હવે ઉકળવા માંડ્યું છે, તો કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે આપણે આ રીતના, એટલે દૂધ ઉકળવા મળશે અને ઉફાણ પણ આવશે આમાં। જો આવી રીતે ઉફાણ આવશે એટલે હલાવતું રહેવાનું છે। અને આ માવો છે એમાં આપણે ખાલી દૂધનો જ ઉપયોગ કરવાના છીએ, મિલ્ક માવો પાવડર કે એવું કશું જ નાખવાના નથી। તો જો તમે જોઈ શકો છો કે ઘણું આપણું દૂધ ઘટ થવા માંડ્યું છે અને પાણી છે એ બળવા માંડ્યું છે। એટલે આવી રીતે આપણે કન્ટિન્યુઅસલી આને હલાવતું જ રહેવાનું છે। અને જે ફરતે મલાઈ ચોટે છે, બનતી જાય છે, એને આપણે આવી રીતે કાઢતું રહેવાનું છે। કન્ટિન્યુઅસલી હલાવવાનું છે, જો નહીં હલાવીએ તો નીચે બેસી જાય છે। એટલે આ માવો એકદમ શુદ્ધ અને ચોખ્ખો બનીને તૈયાર થાય છે। બનાવવામાં થોડી મહેનત લાગે છે, પણ બનીને ખૂબ સરસ તૈયાર થાય છે। જે બજારમાં મળતો હોય છે ચોખ્ખો હોય કે કેવો હોય આપણને કંઈ ખબર નથી। તો જો આપણે કન્ટિન્યુઅસલી આવી રીતે 25 થી 30 મિનિટ માટે હલાવતું એટલે આપણું દૂધ બધું બળી ગયું છે અને એકદમ હવે ઘટ ક્રીમી થઈ ગયું છે, રબડી જેવું। હજી આપણે આને કન્ટિન્યુઅસલી એકદમ હલાવતું જ રહેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે, નકર આપણો માવો બેસી જાય છે। તો જો હવે આપણો માવો વધારે ઘટ થઈ ગયો છે અને દૂધનો ભાગ બધો જ બળી ગયો છે, તો આપણે હજુ આને હલાવતું જ રહેવાનું છે કન્ટિન્યુઅસલી। એટલે જો આપણો માવો એકદમ ઘટ થઈ જાય છે। જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ એકદમ વ્હાઈટ માવો બનીને તૈયાર થયો છે। હવે આપણે આ માવાની અંદર 1 થી 2 ચમચી ઘી નાખવાનું છે। ઘી નાખી અને પાછું આપણે શેકી લેવાનો છે, એટલે એકદમ અને કન્ટિન્યુઅસલી આને પાછું હલાવતું રહેવાનું છે, એટલે આપણો માવો શેકાઈ જશે અને સરસ ક્રીમી બનીને તૈયાર થઈ જાય છે। હવે આપણો માવો એકદમ સરસ બની જ ગયો છે, એટલે થોડો ઠંડો થઈ જાય આવી રીતના હલાવતું રહેવાનું ગેસ બંધ કરીને। અને પછી આપણે સર્વિંગ એક બાઉલમાં કાઢી લઈશું માવાને। જો આવી રીતે આપણે બાઉલમાં કાઢી લીધો છે માવો। હવે થોડો ઠંડો થઈ ગયો એટલે તમે જોઈ શકો છો કે કેટલો સરસ દાણેદાર આપણો માવો બનીને તૈયાર થઈ ગયો છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર અને સબસ્ક્રાઈબ